જય સ્વામિનારાયણ। આપણા શ્રી હરિ ફાર્મ ઉપર સંતોની આજે આપણે પધરામણી કરાવી છે। તો અને આપણે સંતો ગાડીમાંથી ઉતરી રહ્યા છે, દિવ્ય સંતોને પગે લાગી રહ્યો છે અને ધીમે ધીમે બધા સંતો પણ આવી રહ્યા છે ફાર્મની અંદર। સરસ મજાના પગલાં આજે આપણે કરાવ્યા છે સંતોના। અને થોડી ઘણી જુઓ સંતો દિવ્ય સાથે વાતચીત કરે છે, દિવ્ય સંતો સાથે વાતચીતને કરે છે। અને આપણે છે ને જ્યારે પણ આપણા ગામમાં સંતો આવે મંદિરમાં, સ્વામિનારાયણ મંદિરમાં, ત્યારે આપણે આપણા ફાર્મ ઉપર છે ને સ્વામીના પગલાં કરાવી જ। તો આવી રીતે કોણ પોતાના ફાર્મ ઉપર સંતોની પધરામણી કરાવે છે અથવા તો ઘરે કરાવે છે, પોતપોતાના ગામમાં આવે ત્યારે તો કોમેન્ટ કરજો। અમે તો આવી રીતે મારા ફાર્મ ઉપર વર્ષમાં 3-4 વાર અમે તો સંતોની પધરામણી કરાવીએ અમારા ફાર્મ ઉપર। અને હવે ધીમે ધીમે સંતોને આપણે આખું ફાર્મ ટૂર કરાવવાનું છે। તો પપ્પા છે, જીગર, શૈલેષભાઈ ને બધા ધીમે ધીમે સંતોને આખું આપણું ફાર્મ ટૂર કરાવશે ડ્રેગન ફ્રૂટનું, કે સંતો જોવે છે કે કેવી રીતે ડ્રેગન ફ્રૂટ ને બધું થાય છે એવી રીતે। અને સાથે સંતો પ્રસાદીનું પાણી પણ લઈને આવ્યા છે, તે આપણા આખા ફાર્મ ઉપર છાંટશે પ્રસાદીનું પાણી ભગવાનનું। તો સરસ મજાના સંતો છે એને આપણે ટૂરને કરી રહ્યા છે, મસ્ત મજાનું બધું બતાવી રહ્યા છે। પપ્પા શું વાવ્યું છે, શું છે, કેમ બધું કેવી રીતે હેડલિંગ ને થાય છે આખું, કે પછી સંતો એવી રીતે પૂછે છે કે બધો માલ છે એ તમે કઈ જગ્યાએ હલાવો છો, એ બધી થોડી ઘણી વાતચીત ચાલુ છે। તો એને આપણે સરસ મજાનું જો સંતો ફાર્મ આપણું જોઈ રહ્યા છે મસ્ત મજાનું। અને સંતોને અમારા ફાર્મ ઉપર આવી અને ખૂબ જ મજા આવી સંતોને, કે ડ્રેગન ફ્રૂટ લાઈવ જોવા મળે કે કેવી રીતે ઉતરે છે, કે કેવી રીતે પાકે છે, કેવી રીતે ફ્રૂટ આવે છે ડ્રેગન ફ્રૂટમાં, ને એ બધું જોઈએ છે અને નિરીક્ષણ કરે છે સંતો સરસ મજાના આપણા ફાર્મમાં આપણે સંતોના પગલાં કરાવ્યા। અમને પણ ખૂબ જ મજા આવી, સંતોને પણ ખૂબ જ મજા આવી। અને તમને આ વિડીયો સરસ લાગ્યો હોય તો કોમેન્ટ, લાઈક અને શેર કરજો। આવી જ રીતે આપણે આવા નવા વિડીયો લઈને આવશું આપણા ચેનલ ઉપર। અંદર ન હોય તમે હાલો હાલો હા બોલો। આજ ઉતર કાલ ભૂલાઈ ગયો તમારો, આજ આપણે હલાવી દો, આજે હલાવી દો। ભલે કમલમ ફળ ના શું ભાવે? એટલે શું હવે કઈ આરતી બારતી જેવું કરવાનું નથી ને? કાંઈ તું પસંદ લઈશ હે ખબર તાજ તોડી આવે ને તું। હાલો પ્રસાદી
कुछ लेता हो चलो एक खाओ सबका लाल થઈ જશે हो जाए तो अल्लाह હા બોલ તો પ્રસાદી લ્યો અને હવે કેની વાડી જવાનું હે ચોકલેટ કપ છે